હેલો. હલો સાંભળો, હા, હું છે ને હમણાં ફરી શોપિંગ માટે નીકળી છું. દર અઠવાડિયે તું નીકળે છે? હા, પણ અત્યારે મારે છે ને અત્યારે પર્સ લેવું છે. મસ્ત પર્સ છે પણ થોડું મોંઘું છે. એટલે કેટલું? એટલે આમ તમને કહું ને તો 20-25 હજાર નું થાય છે. 20-25 હજારનું પર્સ? અપાવો ને યાર. તું છે ને આ કીટી પાર્ટીની મેમ્બરશિપ કેન્સલ કર ભાઈ. ના હવે અપાવો ને પ્લીઝ. એટલે પણ 25,000નું પર્સ હોય? આ લગનની સીઝનમાં મસ્ત લાગશે. એ આ ચાલ અપાવું, મેં તને અપાવું, વાવ. પણ એક શરત. શું? આ મહિનાનું લાઇટ બિલ, ગેસ બિલ, પાણીનું બિલ ને વેરો તારે ભરવાનો. બોલ. હોતું હશે, મારી પાસે 200-250 પડ્યા હોય જ ખાલી. તો હું એ જ તને સમજાવું છું, 250 મૂકવા માટે 25,000નું પર્સ ના લેવાય. અરે યાર. તું પણ બહાર નીકળે પછી કેમ મને આવા એટેક આપ્યા કરે છે ઓલવેઝ? સારું તો પછી લિપસ્ટિક લઈ લઉં છું. હા, લિપસ્ટિક લઈ લે, 10 લઈ લે બસ. ના ના, મારે એક જ લેવી છે, એ પણ એટલા માટે કેમ કે કલર મારી પાસે નથી. કયો કલર નહીં? ગ્રીન કલર, લીલો. બે લીલા કલરની લિપસ્ટિક હોય લી? અરે એકદમ એટ્રેક્ટિવ લાગશે. અરે શું એટલે, હું તો કઈ રેલવેમાં ગાર્ડ છું કે લીલા કલર એટ્રેક્ટિવ લાગે? શું યાર, લીલો કલર હોઠ પર હોય યાર. ના હોય કાકા ના. અરે લીલો કલર લગાડવા દો. હે? અરે પ્રેમથી તમારા હોઠ લગાડજો, તમારી જાન સમજીને. શું બોલ્યા? પ્રેમથી તમારા હોઠ લગાડજો, તમારી જાન સમજીને. બે કોક ચૂનો ને કાથો લગાડશે લીલું પાન